હારું રાત્રે વધારે દારૂ પી લીધો તો કે શું કે રાત મારી અહીંયા જ નીકળી ગઈ? અરે બાપા, ઘરે મારું બૈરું ગોડાની જેમ મારી રાહ જોતું હશે. લાય ફટાફટ ભાગવા દે. આવો સાહેબ આવો. કાંઈ લાજ શરમ છે કે નહીં? ક્યાં હતા આખી રાત? ક્યાં હતું એટલે કામ વધારે હતું તો રાતપાલી કરીને આવ્યો. રાજપાલી? અને એ પણ તમે? આ નકરી મોઢામાંથી દારૂની વાસ આવે છે. સાચે સાચું કહો, ક્યાં પીને પડ્યા હતા? સોરી બકા, કાલ થોડું વધારે જ થઈ ગયું હતું એટલે ધ્યાન જ ના રહ્યું કે રાત ક્યાં નીકળી ગઈ. પણ તું છોડ ને આ બધું. ટિફિન રેડી થઈ ગયું? હું ફ્રેશ થઈને ઉપડું નોકરીએ. આજે રવિવાર છે એટલે આજે ઘરની બહાર ક્યાંય પગ મૂકતા નહીં. ચલો છાના માના આરામ કરો, હું આવું બાર અંબે માના દર્શન કરીને. અરે વાહ, આજે રજા એટલે મજે મજા. એ નિધિ સાંભળ ને, રાત્રે થોડું વધારે થઈ ગયું હતું જેના કારણે સખત માથું દુખાય છે. તો ઘરમાં પેલો નંગ પડ્યો એમાંથી એક પેક મારીને ઉતારો કરી લઉં, પછી આરામથી સૂઈ જઈશ. કંઈ જ નાટક નહીં કરું. તમને હું હા પાડીશ કે ના? તમે માનવાના તો છો નહીં. સારું, પણ જો એક પેકથી વધારે પીધો છે ને તો હું તમને મારીશ. જાઓ કરી લો ઉતારો, હું આવું. ખરેખર ગયા જન્મમાં આપણે બહુ સારા પુણ્ય કર્યા હશે કે મને આવી પત્ની મળી. લવ યુ છે તને મારી જાન. હે માં અંબા, મને માફ કરજો કે હું સામેથી જ મારા પતિને દારૂ પીવાની પરમિશન આપું છું. પણ માં, એનું કારણ એ જ છે કે જો હું એમને ના પાડું, એમની સાથે ઝઘડો કરું તો એમને જે મને પ્રેમ કરે છે એ એમની નજરમાં ઓછો થઈ જશે અને એ હું નથી ઈચ્છતી. બસ હું તમારા જોડે દિલથી એટલી જ પ્રાર્થના કરવા આવું છું કે એ સામેથી જ દારૂ પીવાનું બંધ કરી દે. શું નિધિ, કેમ છે? એકદમ મજામાં. અરે અરે, બહુ ઉતાવળ છે. 1 મિનિટ ઊભી તો રે. શું કીધું તે? મજા? હવે જેનો પતિ આખી રાત દારૂ પીને આ પાર્કિંગમાં પડ્યો તો તું કેવી રીતે મજામાં હોઈશ? આના કરતાં તો તે મારી જોડે લગ્ન કરી લીધા હોત તો તારી આખી લાઈફ જ અલગ હોત. ભલે હોય મારો પતિ દારૂડિયો, ભલે દારૂ પીને ગમે ત્યાં પડ્યો રહેતો હોય, પણ એ મને એના જીવથી પણ વધારે પ્રેમ કરે છે અને એની સાથે હું બહુ એટલે બહુ જ ખુશ છું. બરોબર? ચાલ હટ. તો જતા જતા મારી પણ વાત સાંભળી લે. જો તને એવું લાગે કે મારો પતિ મને બહુ હેરાન કરે છે તો બિંદાસ આવી જાજે મારા જોડે. આ રોકી હજુ પણ તને અપનાવવા તૈયાર છે. કેમ કે તું આટલી મસ્ત અને તારો પતિ દારૂડિયો, એ જરાય સૂટ નથી થતું. Figur.
શું, આમને ખાલી એક પેક મારવાનું કીધું તું, આમને તો બોટલ જ પૂરી કરી નાખી. એ દારૂડિયા, કાંઈ લાજ શરમ છે કે નહીં? ઊભો થા. એ દારૂડિયા, કાંઈ લાજ શરમ છે કે નહીં? ઊભો થા. શાલું મને વધારે થઈ ગયું છે કે તે મને તુકારો દઈને બોલાયો? અરે બાપા, આ કેવી વાત કરો છો તમે? હું તમને તુકારો દઈ શકું ખરા? શું છે આ બધું? આપણી તો ખાલી એક પેકની વાત થઈ હતી ને. તો એ 1 મિનિટ ચૂપ. આ તારી આંખોમાં કેમ આંસુ આવ્યા હોય એવું લાગે છે? શું થયું? રસ્તામાં કોઈએ તારું નામ બામ તો નથી લીધું ને? જો એવું કંઈ થયું હોય તો બોલ. કઈને પણ શું ફાયદો? તમને તમારું ભાન છે? હું મંદિરથી દર્શન કરીને પાછી ફરતી હતી ત્યારે ભૂલ કરી. તે મારા બૈરાનું નામ લઈને બહુ મોટી ભૂલ કરી. હવે જો આ દારૂડિયો તારા કેવા ગાભા કાઢે છે. અરે ઓ, ક્યાં ઉપડ્યા? જેને લીધું તારું નામ એનું પૂરું કરવા કામ. તારી હિંમત કેવી રીતે થઈ મારા બૈરાનું નામ લેવાની? હિંમત કેવી રીતે થઈ એમ? આવી રીતે. દારૂડિયા, ઊભા રહેવાની તો તાકાત નથી અને તું મને મારવા આવ્યો? છાનો માનો જતો રહે અહીંયાથી. અને સાંભળ, આજે તો ખાલી એનું નામ જ લીધું છે, પણ એક દિવસ એને મારી બનાવીને ના રહું ને તો મારું નામ રોકી નહીં. આમ તો મેં આજે અડધી બોટલ જ ખાલી કરી છે. જો બાકી આજે આખી બોટલ પણ ખાલી કરી દીધી હોત ને તોય તને માર્યા વગર તો ના જ મૂકત. હવે તું જો આ દારૂડિયાનો કમાલ. સોલંકી વગાડો. આ રાજ બધું સહન કરી શકે પણ એના ભાઈ પર કોઈ હાથ ઉઠાઈ જાય એ મારાથી જરાય સહન ના થાય. ચલો એ પાછળથી ઘા કરીને પોતાની જાતને ડોન સમજે છે. હો પર
એકવાર સામેથી આવજે, પછી તને ખબર પડશે. શું થયું? કીધું તું ને કે તમને તમારું ભાન નથી. આયા ને માથું ફોડાઈને. આવો બેસો, રૂમાલ બાંધી દઉં. નસો ઉતરે પછી જઈએ પાટો બંધાવા. અરે આવી ગયા તમે? ચલો તમે લોકો ફટાફટ તમારું કામ ચાલુ કરી દો. શું થયું રાજ, પેલાને બરોબરનો તોડ્યો કે નહીં? હા ભરતસિંહ, પણ એ તો ખાલી એક દંડાનો જ ગરાક હતો. બરાબર. અને છોડા બધી વાત. આવતીકાલે જેમ બને એમ વહેલા નોબલનગર મહાદેવના મંદિર બાજુ પહોંચી જજે. ત્યાં એક ડીલર આવવાનો છે, એની સાથે આપણે બંદૂકોની સારી એવી ડીલ કરવાની છે. હા ઓકે ભરતસિંહ, એના ખાલી ફોટા મને વોટ્સઅપ કરી દેજો. અરે વાહ, આ નંગ અહીંયા જ ઊભો છે. મારો દિયોર ગઈકાલે હું નશામાં હતો તો પાછળથી ઘા કરીને મારું માથું ફોડી ગયો. હવે તારી વાત. ડોનગીરી કરવાનો તને બહુ જ શોખ છે નહીં? પણ બકા, ડોનગીરી આવી રીતે પાછળથી મારીને ના કરાય. જો ખરેખર તારામાં ત્રેવડ હોય તો હવે આય સામેથી મને મારીને બતાય. રાજ, તારા ગાભા નીકળી ગયા ને આજ. અને હા, થેન્ક યુ. આપણો તો સવારનો નાસ્તો થઈ ગયો. જા હવે બીજા ઓર્ડર આપીને ખાઈ લે દાળવડા. બેટા, તે તારા સપને નહીં વિચાર્યું હોય. હવે એવું થશે તારી હારે. અરે આવી ગયો રાજ, બોલ જલ્દી, કેટલી બંદૂકોની ડીલ થઈ?
આપણી બધી જ તૈયારી થઈ ગઈ છે. સોરી ભરતસિંહ, મને માફ કરજો. આજે મારી મુલાકાત એ ડીલર જોડે થઈ જ નથી. શું? પણ શા માટે? એટલે એક પેલા દારૂડિયાના કારણે આજે આપણા આખા પ્લાનની પથારી ફરી ગઈ એમ? હવે ઉગવા દે આવતીકાલનો સૂરજ. આ ભરતસિંહનો એ પ્રકાશ પર એવો પ્રકાશ પડશે કે એની આખી જિંદગીમાં અંધકાર છવાઈ જશે. ખરેખર રોહિત, આ તારા બાપાની છોટા આદિ બહુ સારી છે હો, દારૂ પીવા માટે. હા ભાઈ હા, એ વાત સાચી હો. એ પકલા મર્યા. શું થયું? આમ જો ભાભી. અલ્યા, અને બીજા કઈ કામ ધંધા છે જ નહીં. રવિવાર હોય, મંગળવાર હોય, બસ મંદિર. હારી જો આ જોઈ જશે ને તો ઘરે અડવા પણ નહીં દે અને ડખો થઈ જશે. રોહિત, સંતાઈને મારી લે ફટાફટ પેક. ભરતસિંહ, જલ્દી આમ જો. પેલી મંદિરે દેખાય એ પેલા દારૂડિયાની વહુ છે. ઓ, એટલે આ છે પેલા દારૂડિયાની વહુ જે તને ખૂબ જ ગમે છે. તો ચલ શરૂઆત આનાથી જ કરીએ, તો જ થોડી વધારે મજા આવશે. ભાઈ આ બધું શું છે? કાંઈ નહીં, પણ તું જોજે, થોડી જ વારમાં આ બધા જમીનમાં આરોટતા હશે. છોકરી, તારા પતિએ મારા માણસો ઉપર હાથ ઉઠાઈને મને બહુ જ અટ કરી નાખ્યો છે, અને ગઈકાલે એના કારણે મારી બહુ મોટી ડીલ કેન્સલ થઈ ગઈ છે, અને એણે કરેલી ભૂલની સજા હવે તું ભોગવીશ. રોકી, આજે આ ભરતસિંહ તારી સાથે છે. જા, તારે આની સાથે જે કરવું હોય એ બિંદાસ કર. આજે તો હું પણ જોઉં છું કે કોણ આવે છે વચ્ચે. મારો વિખરેલો વાઘ આવ્યો. બંકો બંકો તોડી નાખો, તોડી નાખો, તોડી નાખો. સોરી નિધિ, આજે મને કામે જવાની ઈચ્છા નથી, એટલે પેલા રોહિત સાથે એમની છોટા હાથીમાં પાર્ટી જ કરતો હતો. પણ સાચું કહું, હવે ઘરે આવીને એક પેક તો શું, અડધો પણ નહીં પીવું. અને હા, 1-2 મિનિટ વેઇટ કર, પહેલાં હું આ લોકોનો હિસાબ કિતાબ પતાવી દઉં. એ આજે મારી વાત કાન ખોલીને સાંભળી લો તમે બધા. ભલે હું પીતો ગમે તેટલો દારૂ, પણ વાત જ્યારે મારા બૈરાની ઇજ્જત ઉપર આવે તો સામે ડોન હોય કે દાદા, બધાને મારું. સવા માથે સવા શેર ગુજરાતનો આવજે. બજારે નીકળે જ્યારે બલબલાને ચડે ઘેર. સવા માથે સવા શેર ગુજરાતનો આવજે. બજારે નીકળે જ્યારે બલબલાને ચડે ઘેર. લોકો પૂછે આવા જયા દુનિયા પૂછે જયા
ગુજરાતનો આવતે બરબજારે નીકળે જ્યારે બલબલાને તળે જ્યારે લોકો પૂછે આવા જયા કો દુનિયા પૂછે કાંઈ કર્યા કો સાંભળો એ મને બધી જ ખબર છે કે તમે શું ધંધા કરો છો. એ છતાં હું તમારામાં દખલગીરી નથી કરતો, કેમ કે એ ધંધામાં આજ નહીં તો કાલ તમે બધા ધંધે લાગવાના જ છો. એટલે મહેરબાની કરીને અમારા વચ્ચે દખલગીરી ના કરતા, નહીં તો હું જ તમને ધંધે લગાવી દઈશ. ચાલ નિધિ. મારો દારૂડિયો ભલે હોય એ ગમે તેટલો નશામાં, પણ મને બચાવવામાં કચાશ ના રાખે કસામાં. અને હા, આ વિડીયોના માધ્યમથી હું તમામ પત્નીને એક જ વાત કહેવા માંગુ છું કે જો તમારા પતિને દારૂનું વ્યસન હોય તો એની સાથે ઝઘડો કરીને, એને રોકટોક કરીને, એની સાથે મગજમારી કરવાનો કોઈ જ મતલબ નથી. જો એને દારૂ પીવો હશે તો એ આપણી સાથે ઝઘડો કરીને પણ દારૂ પીવાનો જ. અને આવું બધું થાય એટલે ઝઘડો વધતો જ જાય. પતિ ભલે ગમે તેવો હોય, તમે એને પ્રેમ કરો. એને ખાલી એકવાર તમારી લાગણી સમજાઈ જશે ને તો ગેરંટી મારીને કહું છું, તમારો પતિ ગમે તેટલો ખરાબ કેમ ના હોય એ સુધરી જ જશે. સમજાય એને વંદન. જય માતાજી. બરોબર છે જય હો.